ઝાડ પર બેઠેલી બધી ચકલીઓ એક થઈ ગઈ હતી, તેથી તે કશું ન કરી શક્યો અને ઉડી ગયો. પણ તેની ધમકીને લીધે બુલબુલ અંદરો અંદર ખૂબ જ ડરી ગઈ હતી. સાંભળો જી, પેલો બદમાશ કાગડો પાકું આપણા ઈંડા નહીં પાડે ને? મને ખૂબ ડર લાગે છે. હા હા બુલબુલ, હું છું ને. તું ચિંતા કેમ કરે છે? અને ઝાડ પર બીજા પક્ષીઓ પણ તો છે, એ પણ આપણી મદદ કરશે. અને એનું આટલું અપમાન થયા પછી તે દુષ્ટ હવે ક્યારે પણ અહીંયા નહીં આવે. આ સાંભળી બુલબુલને થોડી શાંતિ થઈ. થોડા દિવસ પસાર થાય છે અને તેમનો માળો બનીને તૈયાર થઈ જાય છે. એક દિવસ મુશળધાર વરસાદ વરસે તેવા કાળા વાદળો છવાયા. એ દરમિયાન બુલબુલ અને શંભુ પોતાનું ખાવાનું શોધવા ગયા હતા. જલ્દી ઘરે જઈએ, વાતાવરણ પણ ખરાબ થાય છે. હા, પાછા ઘરે જઈએ. ઘરમાં એટલા દાણા તો છે કે આજની રાત નીકળી જશે. બાકી હું સવારે ઉઠી ખાવાનું શોધી લાવીશ. અત્યારે જઈએ આપણે. બંને પાછા આવતા જ હતા કે રસ્તામાં મુશળધાર વરસાદ વરસ્યો. અરે નહીં, વરસાદ તો શરૂ પણ થઈ ગયો. બસ હવે ઘર આવવાનું છે. આપણે જલ્દી પહોંચી જઈશું. આ બાજુ બંને જલ્દી ઉડીને ઘરે પહોંચતા હતા.